નમસ્કાર, હું પિનલ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આજના મહત્વના નિર્ણયને લઈને। ઘણા સમયથી અસમંજસની પરિસ્થિતિ ચાલી રહી હતી અને ઘણા સમયથી આ ચર્ચા વિચારણા ચાલી રહી હતી કે હવે દિવાળી પછી શાળાઓ ખોલવી કે ન ખોલવી। આ બધી જ અસમંજસની પરિસ્થિતિમાંથી બહાર આવતો નિર્ણય હવે આપણી સમક્ષ આવી ચૂક્યો છે કે જેમાં શિક્ષણ મંત્રીએ આ નિર્ણય લીધો છે કે હવે 23મી નવેમ્બરથી શાળાઓ અને કોલેજો ખોલવા જઈ રહી છે। કોરોના કાળમાં હવે ન્યૂ નોર્મલ લાઈફ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે વધુ એક ક્ષેત્ર કે જેને સૌથી વધારે માઠી અસર પહોંચી હતી અને ક્યાંક કહી શકાય કે જે સૌથી મોડા પણ શરૂ થવા જઈ રહ્યું છે તે છે શિક્ષણ ક્ષેત્ર, એજ્યુકેશન ક્ષેત્ર કે જે અત્યાર સુધી એમાં ન્યૂ નોર્મલ લાઈફમાં આપણે આગળ નહોતા વધી રહ્યા પરંતુ હવે એનો સમય પણ આવી ચૂક્યો છે। એ પણ કહીશું કે કોરોના પણ હજી ક્યાંય ગયો નથી પરંતુ દરેક ક્ષેત્રમાં જે રીતે લોકો મેડિકલ ગાઈડલાઈનને ફોલો કરીને આગળ વધી રહ્યા છે તે જ નિર્ણય હવે સ્કૂલ, હવે શાળાઓ અને કોલેજો માટે પણ લેવામાં આવી રહ્યો છે। ક્યાંક આ નિર્ણય એટલા માટે મોડાથી લેવામાં આવી રહ્યો છે કારણ કે આ વાત છે બાળકોની, આપણા દેશના ભવિષ્યની। એટલે કે નાના બાળકો જો સંક્રમિત થાય તો કહી શકે છે કે આપણે વધારે કોરોનાના કેસોને આમંત્રણ આપી શકીએ છીએ અને તેની સાથે જ આ કોરોના નાના બાળકો માટે વધારે ભયંકર સાબિત થાય છે। એટલા જ માટે ક્યાંક બાળકો માટે આ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે બાળકો હજી એટલા સમજદાર પણ કદાચ ન હોય કે જે બાળકો તમામ મેડિકલ ગાઈડલાઈનને ફોલો કરી શકે। એટલા જ માટે હજી પણ 1 થી 8 ધોરણ સુધી માટે જે વર્ગના જે બાળકો છે તેમના માટે કોઈ નિર્ણય નથી લેવાયો એટલે એ લોકો હજી પણ શાળાએ નહીં જાય। પરંતુ તે ઉપરાંત જો વાત કરીએ તો કોલેજો શરૂ થઈ રહી છે, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પેરામેડિકલ કોર્સ પણ શરૂ થઈ રહ્યા છે, તેની સાથે સાથે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને તમામ કોલેજો શરૂ થઈ રહી છે। એની માટે ખાસ કરીને એસઓપી જાહેર કરવામાં આવી છે એટલે એ પ્રમાણે જ શાળાઓ અને કોલેજો ખુલશે। મહત્વનો નિર્ણય બીજો એ છે કે ઓડ ઇવન ફોર્મ્યુલા સાથે ખુલશે તમામ શાળાઓ અને કોલેજો। હવે એની સાથે વિદ્યાર્થીઓના જે માતા પિતા છે તેમની પણ લેખિત સહમતિ લેવી જરૂરી રહેશે। આ બધી જ વાતોની વચ્ચે આજે ચર્ચા એ કરી રહ્યા છે કે આઈએમએ જ હમણાં જ આ એક ચિંતા વ્યક્ત કરી હતી કે જો દિવાળી પછી શાળાઓ અને કોલેજો ખોલવામાં આવે તો આ નિર્ણય ક્યાંક આત્મઘાતી હોઈ શકે છે અને હમણાં જ્યારે આ આઈએમએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે ને બીજા જ દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 23મી નવેમ્બરે હવે શાળાઓ અને કોલેજો શરૂ થઈ જશે। ત્યારે આ જે નિર્ણય છે એ નિર્ણયને તમામ લોકો કઈ રીતે લઈ રહ્યા છે અને તેની સાથે જ જો કંઈ પણ એવું થતું હોય છે, જો કોરોનાના કેસો વધતા હોય છે તો એની જવાબદારી કોણ લેશે, એની સાથે જ ક્યાંક આ નિર્ણય લેવું કેટલું જરૂરી પણ હતું તેને વિશે ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ઉમેશ પંચાલ છે જેઓ વાલી મંડળ ગુજરાતના પ્રેસિડેન્ટ છે, એમની સાથે છે સંજય સોલંકી એનએસયુઆઈમાંથી મારી સાથે જોડાયા છે અને ઋષિકાજી સોનાગ્રા અમારી સાથે જોડાયા છે, ડિરેક્ટર છે અમદાવાદ જુનિયર્સના। આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। સૌથી પહેલા અહીંયા વાત હું ઉમેશભાઈને સૌથી પહેલા સવાલ પૂછવા માંગીશ કારણ કે અહીંયા તેઓ વાલી મંડળની સાથે જોડાયેલા છે અને સૌથી વધારે ક્યાંક ચિંતાજનક બાબત એમની માટે જ હોઈ શકે છે એટલે તમામ વાલીઓ શું વિચારે છે આ નિર્ણયને લઈને એ જાણવું ખૂબ જ જરૂરી છે। ઉમેશભાઈ, ગઈકાલ સુધી ક્યાંક ચર્ચા વિચારણા ચાલી રહી હતી કે શાળાઓ ખોલવી કે ન ખોલવી, કોલેજો ખોલવી કે ન ખોલવી। અમુક માતા પિતાના મંતવ્યો ક્યાંક અલગ આવી રહ્યા હતા અને ક્યાંક માતા પિતા વધારે તો એવું જ હતું કે લોકોને ક્યાંક ચિંતા છે કે બાળકો બહાર નીકળશે તો શું થશે। અત્યારે આપ આ નિર્ણયને કઈ રીતે લઈ રહ્યા છો એની સાથે સાથે તમામ જે વાલીઓ છે એ લોકોની શું પ્રતિક્રિયા આવી રહી છે આ નિર્ણય લઈને? 23મી નવેમ્બરથી શાળાઓ ખુલવા જઈ રહી છે। સૌપ્રથમ તો આ બાબતે અમે પણ સિરિયસ હતા કે 9 થી 12 નું ભણતર શરૂ થવું જોઈએ પરંતુ જે આજે અમે ગાઈડલાઈન જોઈ એ ગાઈડલાઈનની અંદર હકીકતની અંદર અમને એવું લાગી રહ્યું છે કે આ કોઈ વાલીની કોઈ નિર્ણય નથી કારણ કે આની અંદર સરકારે હાથ ઉપર કરી દીધા છે, સંચાલકોને પણ જે જવાબદારી સોંપવી જોઈએ એ નથી સોંપી। સરકાર દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવે છે કે વાલીઓ લેખિત આપી દે પરંતુ જોવાનું એ રહે છે કે શું કામ વાલીઓ લેખિત આપે, સંચાલકો કેમ જવાબદાર નથી, સરકાર કેમ જવાબદાર નથી। એક બાળક ઘરની બહાર નીકળશે, ઘણી શાળાઓની અંદર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ દૂરના વિસ્તારોમાં જે બાય રોડ સ્કૂલના પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનમાં થતી હોય છે તો ત્યાં પણ સંક્રમણ થવાની શક્યતા વધી જતી હોય છે। તો સરકાર દ્વારા જે એસઓપી જાહેર કરવામાં આવી એની અંદર ક્યાંય પણ સંચાલકો ઉપર જવાબદારી સોંપવામાં નથી આવી, સરકાર ઉપર જવાબદારી સોંપવામાં નથી આવી એટલે અમને આનો વિરોધ છે કારણ કે તમે શું કામ દર વખતે વાલીઓને જવાબદારી સોંપવા માંગો છો? કંઈક ને કંઈક આની જવાબદારી જો લેવી હોય તો સંચાલકોએ લેવી જોઈએ, સરકારે લેવી જોઈએ કારણ કે હજી તમે જેમ કીધું એમ ઉમેશભાઈ, પરંતુ આ નિર્ણયથી આપ ખુશ છો? આ નિર્ણય માટે વાલીઓની શું પ્રતિક્રિયા આવી રહી છે? વાત તો પછી છે કે જવાબદારી કોણ લેશે પરંતુ 23મી નવેમ્બરથી શાળાઓ ખુલી રહી છે
એ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા આ છો? નિર્ણય સારો નિર્ણય છે, પરંતુ અધૂરો નિર્ણય છે, એટલે અમે વખોડીએ સારો છીએ. નિર્ણય છે એટલે આપને પણ લાગે છે કે ક્યાંક હવે બાળકોએ શરૂઆત કરી દેવી જોઈએ, ન્યુ નોર્મલ લાઈફ તરફ બાળકોએ હવે નહીં, આગળ પણ વધવું એનો જોઈએ. મતલબ એ નથી કે સરકાર વાલી લેખિત આપે. અમે એમ જ કહીએ છીએ કે વાલીઓ લેખિત નહીં આપે, સંચાલકો જવાબદારી લે, તો જ અમે આ નિર્ણય સાથે સહમત છીએ. ઓકે, ઋષિકાજી, આપનું શું માનવું છે? જે રીતે ઉમેશભાઈ છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા સરકારે માત્ર જે તમામ જવાબદારી છે કદાચ કહી શકાય કે વાલીઓ પર ઢોળી છે, કારણ કે સહમતિ, લેખિત સહમતિ તેમની પાસેથી લેવાની છે. અહીંયા એવો કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો કે સમગ્ર જે જવાબદારી છે તે શાળા સંચાલકોની રહેશે, પરંતુ ઉમેશભાઈનું કહેવું છે કે આ રીતે નિર્ણય લેવાવો જોઈએ કે જવાબદારી शाला संचालकों ले। ऋषिका जी। इसमें एक सबसे पहली चीज जो स्कूल्स को और पेरेंट्स को देखने की है, दैट वी कम एज अ टीम, हम लोगों को एज अ टीम आना पड़ेगा, क्योंकि हमारे लिए जो इंटरेस्ट पॉइंट है वो सबका एक है कि बच्चे और बच्चों की सेफ्टी और उनका फ्यूचर, ये हम लोगों के लिए सबके देखने की चीज है, या सबके लिए कंसर्न का पॉइंट हमारा वो है। सो रही बात स्कूल ओपन होने की या स्कूल रीस्टार्ट करने की या चालू करने की, तो जैसे बाकी के सेगमेंट्स ओपन हो गए हैं, जैसे बाकी की चीजें न्यू नॉर्मल लाइफ की तरह बढ़ रही है, नाउ पार्क ओपन हो गए हैं, इवनिंग क्लासेस ओपन हो गई है जहाँ पे बच्चों ने जाना शुरू कर दिया है, फुटबॉल क्लासेस बच्चों की ओपन हो गई है जहाँ बच्चों ने जाना शुरू कर दिया है। तो स्कूल्स को ओपन करना भी आई वुड थिंक कि एक पॉजिटिव मूड है, हमें स्लोली ग्रेजुअली उस चीज को एक्सेप्ट करके आगे बढ़ना पड़ेगा। गाइडलाइंस की जहां तक बात रहती है कि गाइडलाइंस, यस, अभी भी गाइडलाइंस कंप्लीटली इंस्ट्रक्शंस आने बाकी हैं, तो हम लोग भी उसके लिए वेट कर रहे हैं कि एक बार वंस इट इज देयर उसके बाद हम लोग उस चीज को आगे लेके बढ़े। पर जहां तक अगर आप देखोगे तो वर्ल्ड वाइड ऑलमोस्ट 40% स्कूल्स ओपन हो चुकी है, अलग अलग कंट्रीज में डिफरेंट डिफरेंट नेशंस ने अपने तरीके से ऑलमोस्ट 40% स्कूल्स चालू कर दी गई है। उसके पीछे रीजंस भी हैं कि स्कूल्स को रीओपन करने के लिए एजुकेशन तो एक मेन चीज है ही कि बच्चे मिस आउट कर रहे हैं, दूसरी चीजें जो बच्चे घर पे એ કરી રહ્યા છે કે જે તમામ શાળાઓ અને કોલેજો છે જે 23મી નવેમ્બરથી ખુલવા જઈ રહી છે, ત્યારે અલગ અલગ અહીંયા પ્રતિક્રિયા લેવામાં આવી રહી છે, કારણ કે ક્યાંક જે આઈએમએ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જો 23 નવેમ્બર પછી શાળાઓ ખોલવામાં આવે છે તો ક્યાંક આ નિર્ણય આત્મઘાતી હોઈ શકે છે, અને ખાસ કરીને દિવાળી પછી બાળકો જો શાળાએ જાય છે તો ક્યાંક એમના જાનને જોખમ છે, એ આईएमए द्वारा कहવામાં આવ્યું છે। तो यहाँ पर ऋषिका जी, जिस तरह से उमेश इनका मानना है कि कहीं ना कहीं जो जवाबदारी है वो टीचर्स को लेनी चाहिए, मतलब जो स्कूल के साथ जुड़े हुए लोग हैं उन्हें लेनी चाहिए, उस बात पे आपका क्या मानना है? ये एक किसी एक की रिस्पॉन्सिबिलिटी हो ही नहीं सकती है। अगर हम लोग ये भी बोले कि सिर्फ पेरेंट्स की रिस्पॉन्सिबिलिटी है या सिर्फ बच्चे की रिस्पॉन्सिबिलिटी है या सिर्फ स्कूल की या टीचर की रिस्पॉन्सिबिलिटी है, दैट्स नॉट पॉसिबल। सो इट इज अ कंबाइंड, यहाँ पर एक टीम वर्क की जरूरत है, यहाँ पे किसी एक रिस्पॉन्सिबिलिटी से ये काम नहीं हो पाएगा। जी उमेश जी, તમને આ વિશે સવાલ પૂછીશ, પરંતુ પહેલા સંજય સોલંકી આપણી સાથે જોડાયા છે અને સીઆઈમાંથી, એમની શું પ્રતિક્રિયા છે આ નિર્ણય લઈને એ સાંભળીશું। જી સંજય। આઈએમએ કીધું છે, અને ઘણા રાજ્યોમાં અને ઇઝરાયલ જેવા દેશમાં જ્યારે સ્કૂલ ઓપન થઈ ત્યારે તમને ને મને બધાને ખબર છે કે ત્યાં શું હાલત થઈ છે, કોરોનાના સંક્રમણ કેટલું વધ્યું છે, તમને બધાને ખબર છે। અને પ્રોફેસર જે મેડિકલ પ્રોફેસર છે, જે ત્યાંના આઈએમએ ના ડોક્ટરો છે, એ લોકો એવું કહે છે કે બાળકોનું ઇમ્યુનિટી લેવલ ઓછું હોય છે, તે કોરોનાથી જલ્દી સંક્રમિત થઈ જાય છે। ઘણી ગામડાની સ્કૂલો છે જેનું ઘરથી તે એની સ્કૂલ જવાનું ડિસ્ટન્સ વધારે છે, ત્યાં એ લોકો આવશે જશે, એનું ટ્રાન્સપોર્ટેશન, એ લોકો કેટલા લોકોના સંક્રમણ, જો કોઈ પોઝિટિવ વ્યક્તિ એને રસ્તામાં મળી ગયું કે એને સ્કૂલે પહોંચવામાં મળી ગયું, ત્યારે સ્કૂલમાં પહોંચશે, બીજા બાળકોને મળશે, બાળકો ત્યાંના ઘરે જઈને એના પેરેન્ટ્સને, વાલીઓને, એના મિત્રોને મળશે, તો તમે વિચારી શકો કે કેટલું રિસ્કી કહેવાય। જ્યારે સરકાર વાત કરે છે કે શાળામાં આવવા માટે વાલીએ લેખિતમાં આપવું પડશે, તો સરકાર શું પોતાની જવાબદારીથી છટકી રહી છે? શું સરકાર એવી વ્યવસ્થા નથી કરી શકતી કે જેટલા ટીચર આવે છે એ તમામનો દર અઠવાડિયે કોરોના રિપોર્ટ કરવામાં આવે? જે પણ બાળકો સ્કૂલે આવે છે તેમને જો કોઈ બાળક કોરોનાથી સંક્રમિત થાય તો એને
સારી એવી હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલમાં રાજ્ય સરકાર તરફથી સરકાર પોતાની રીતે તૈયારીઓ બતાવી રહી છે. તમામ જે લોકો છે તેનું થર્મલ ટેસ્ટિંગ કરવામાં આવશે. ઓડ ઇવન ફોર્મ્યુલાથી શાળા કોલેજો ખોલવામાં આવશે. એની સાથે સાથે જે બીજી અન્ય બાબતો છે, સેનિટાઈઝર, માસ્ક લઈને પણ ધ્યાન રાખવામાં આવશે. એ બધી જવાબદારી સરકાર દ્વારા લેવામાં આવી છે અને આ એસઓપી જે જાહેર કરવામાં આવી છે એમાં એ તમામ બાબતોનો ઉલ્લેખ છે. પણ એમાં જો કોઈ બાળક કોરોનાથી સંક્રમિત થાય, જો કોઈ બાળક કોરોનાથી સંક્રમિત ત્યાં નીકળ્યો તો શું એને સરકાર ગાડી મૂકશે? એને માટે શું વ્યવસ્થા કરે છે? એના માટે કોઈ સ્પષ્ટીકરણ કર્યું? જો બાળક કોરોનાથી સંક્રમિત થાય તો એને સારામાં સારી હોસ્પિટલની અંદર એને સારવાર કરાવવી જોઈએ અને તમામ જે એના સંક્રમણમાં આવ્યા હોય તમામનો રિપોર્ટ કરાવવો જોઈએ. અને જો કોઈ બાળકને કઈ ગંભીર બીમારી હોય તો એવા બાળકોનું શું? આપની મતે અત્યારે શાળાઓ ખુલવી જોઈએ કે ના ખુલવી જોઈએ? જો કે શાળાઓ નિર્ણય ખુલવી લેવાઈ જોઈએ, રહ્યો છે, પણ નિર્ણય જવાબદારી લેવાઈ રહ્યો છે, પરંતુ છતાં પણ આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? શાળાઓ ખુલવી જોઈએ, પણ એમાં સરકારની, શાળા સંચાલકોની તમામની જવાબદારી હોવી જોઈએ અને તમામ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ, જેનાથી કોરોનાનું સંક્રમણ ના વધે અને કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં ના મુકાય. હવે આગળનું સરકારે તો નિર્ણય લઈ લીધો છે, જે આપ જણાવી રહ્યા છો, આપના મંતવ્ય છે કે ખુલવી જોઈએ. નિર્ણય તો સરકારે લઈ લીધો છે, પરંતુ હવે આગળની જે વાત છે એ તો આગળ જી તો અહીંયા જી એટલે અહીંયા એવું કહી શકાય છે કે અત્યારે જે પ્રકારે આપનું માનવું છે કે સરકારે હજી પણ પોતાની આગળ જવાબદારી નિભાવવી જોઈએ. જો કોઈ પણ બાળક ક્યાંક સંક્રમિત થાય છે તો એની જવાબદારી પણ અહીંયા લેવાવી જોઈએ. તો હજી એ વાત વિશે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, એવું પણ કહી શકાય છે કે હજી કોઈ સ્પષ્ટીકરણ આમાં નથી કરવામાં આવ્યો. તો ખાસ કરીને અત્યારે આ નિર્ણય લેવાયો છે. જો તેની સાથે જે ચિંતાનો વિષય એ પણ છે કે જો બાળકો સંક્રમિત થાય છે તો ક્યાંક એવું પણ કહી શકીએ છીએ કે એમની સાથે સાથે પરિવારને પણ સંક્રમણ થવાનો ખતરો અહીંયા હોઈ શકે છે. તેની સાથે સાથે જ્યારે 23મી નવેમ્બરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે કોરોના કાળમાં પણ શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. એની સાથે એવું કહી શકાય છે કે જે તમામ જવાબદારી છે કદાચ અહીંયા વાલીઓના માથે આવી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે વિદ્યાર્થીઓના માતા પિતાની લેખિત સહમતિ લેવી જરૂરી છે. પરંતુ અહીંયા એવું ન કહી શકાય કે કદાચ આ જવાબદારી ઢોળવામાં આવી રહી છે, પણ અહીંયા વાત એ જાણવાની છે કે માતા પિતા તૈયાર છે કે કેમ. અહીંયા જો લેખિત સંમતિ માતા પિતા આપે છે અને માતા પિતા બાળકોને મોકલવા માટે તૈયાર છે કે નહીં એ જાણવાનો એક અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે. અને તેની સાથે સાથે મહત્વની બાબતો એ પણ છે કે અન્ય રાજ્યોની સાથે જો કમ્પેરિઝન કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં શાળાઓ ખુલી ત્યારે એના 5 જ દિવસમાં 600 વિદ્યાર્થીઓ, 830 જેટલા જે શિક્ષકો છે એ લોકો સંક્રમિત થયા છે. એટલે ક્યાંક આ પણ ખૂબ જ વિચારવાની બાબત છે કે આ એક સમય એવો છે ખરી કે જ્યારે આપણે બાળકોના જીવને જોખમમાં મૂકી શકીએ. અને શું ખરેખર બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે? અત્યારે જે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જે પરિસ્થિતિ છે તે જોતા શું લાગી રહ્યું છે તે પણ હવે એક મહત્વનો મુદ્દો અહીંયા બની ગયો છે. તો ઉમેશભાઈ, હવે સીધો સવાલ એ આપને પૂછવા માંગીશ કે અહીંયા જે પ્રકારની વાત કરી રહ્યા છે કે આપને લાગે છે કે ક્યાંક વાલીઓ પર જવાબદારી ઢોળવામાં આવી છે? આપને નથી લાગતું કે સંમતિ લેવી જરૂરી છે? લેખિત સંમતિ વગર જો વાલીઓ ન ઈચ્છે તો બાળકો શાળા ન જઈ શકે, એ સિમ્પલ બાબત છે, એટલા માટે આ લેખિત સંમતિ લેવામાં આવી રહી છે. નહીં, વાલીઓ લેખિત સંમતિ શું કામ આપે છે? સરકાર તૈયાર નથી આ માટે. કારણ કે તમે જોયું હોય તો આજે જે એસઓપી ડિક્લેર કરી છે એ ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટની એસઓપી કોપી પેસ્ટ કરી મૂકી દીધી છે. સરકારે આટલો સમય લીધો કે જ્યાંથી કોરોના મહામારીના ફેસ અલગ લોકડાઉનના પત્યા, તો સરકાર પાસે યોગ્ય સમય હતો. શું કામ વાલીઓને વિશ્વાસમાં ન લીધા કે ભાઈ અમે કંઈક અલગ કરવા માંગીએ, તમારા વિચારો શું છે? જો એમને સેન્ટરની એસઓપી કોપી પેસ્ટ કરવી હોય તો આ બધું કરવાની શું જરૂર છે? એમને વાલીઓને એક વખત પૂછવું હતું. આજે તમે બેન જોયું હોય પિનલબેન, તો અમારા પેજની અંદર અમે સિમ્પલ પોસ્ટ મૂકી છે કે વાલીઓ આની માટે શાળાએ મૂકવા માટે તૈયાર છે કે નહીં. તો ઘણી બધી પ્રતિક્રિયાઓ આવવા માંડી છે. તો સરકાર આ માટે શાળાઓને પણ કહી શકતી હતી કે તમે વાલીઓના મંતવ્ય લો, એમાં શું સુધારા વધારા કરવા જરૂરી છે. તમે જે ટેસ્ટની વાત કરી તો થર્મલ ગનથી કઈ રીતના શક્ય છે કે કોરોના પોઝિટિવ છે કે નહીં? એન્ટીજન ટેસ્ટનો પણ વિશ્વાસ નથી આપણને. તો જો ઉમેશભાઈ, આપના પ્રમાણે તો માત્ર શું શાળા સંચાલકો જવાબદારી લઈ લેશે તો આપને લાગે છે કે બાળકોને કોરોના નહીં થાય? એનું કારણ પિનલભાઈ એક જ છે કે ગુજરાતના જે તમે રિપોર્ટ જોયો હોય તો ઘણી બધી ખાનગી શાળાઓની અંદર
ફાયર સેફટીની સુવિધા નથી, 70% ઉપરનો રેશિયો છે, તો અમે કઈ રીતના વિશ્વાસ કરી શકીએ કે આ શાળા સંચાલકો પાલન કરશે? ઋષિકાજી જે વાત કરી રહ્યા છે કે અહીંયા ટીમ વર્ક હવે હોવું નહીં, નો ડાઉટ ટીમ વર્કની અંદર અમે મનાઈ નથી કરેલા પિનલબેન, અમે સહયોગ કરી રહ્યા છીએ. બધી જ રીતે આપણે ન્યૂ નોર્મલ તમે આગળ વધવાનું છે. આપણને એ પણ ખ્યાલ છે કે સહયોગ કઈ બાળકો રીતના આટલા થાય સમયથી કે એકબીજાના educationથી દૂર છે, તો એ ક્યાંક એમના ભવિષ્ય માટે સારું નથી. તો હવે જે એકબીજાને ઋષિકાજી જે જોડીએ તો તૈયારી સહયોગ બતાવી થાય રહ્યા છે કે બધા જ હવે ગ્રુપ બનાવો, હવે બધા જ એકજૂટ થાઓ અને બધા પોતાની જવાબદારી નિભાવો. સરકાર પોતાની જવાબદારી નિભાવે, શાળા સંચાલકો પોતાની જવાબદારી નિભાવે અને આપ લોકો આપની જવાબદારી નિભાવો, ત્યારે જઈને જ ક્યાંક આગળ વધી શકાશે. ઉમેશભાઈ. નહીં, ચોક્કસ, પણ આની બાબતે કઈક બીજી તૈયારી તો થવી જોઈએ ને. વાલીઓ તો ઓલવેઝ તૈયાર જ હોય છે, વાલીઓ ક્યારે ના પાડે? અમે વાલી મંડળ તરીકે પણ જી, સરકાર કેવા પ્રકારની બીજી તૈયારીઓની જરૂરિયાત હજી આપને લાગી રહી છે? સંચાલકોએ કેવું જોઈએ કે અમે આ રીતના તૈયારી, તમે જોયું હોય તો લખનૌની અંદર, દિલ્હીની અંદર ત્યાં સ્કૂલોએ વાલીઓને વોટ્સઅપ કરીને ફોટા મોકલ્યા છે કે તમે જો શાળા શરૂ થશે તો આ રીતના અમે ડિસ્ટન્સ મેન્ટેન કરશું, આ રીતના સેનેટાઇઝેશન તો કરશું. ऋषिकाजी, शाला संचालकों आने માટે તૈયાર છે? जी, सारे स्कूल्स जो भी हैं उनके जो भी गाइडलाइंस हैं, एवरीबडी इज रेडी टू फॉलो दैट. आपने देखा होगा कि पहले जब नीट का एग्जाम कंडक्ट होना था उस टाइम पे बहुत एक एंजाइटी थी, सब लोग क्लियर नहीं थे कि कंडक्ट कर पाएंगे या नहीं, पर हम लोगों ने, सभी लोगों ने बहुत सक्सेसफुली उसको कंडक्ट किया. नीट भी कंडक्ट हुआ, काफी स्टेट के अंदर बोर्ड एग्जाम्स बाकी थे बच्चों के, वो भी कंडक्ट किए गए 10th एंड 12th के. इवन बाकी काफी कंट्रीज हम लोग कुछ देख रहे हैं, हम लोग देख रहे हैं कि इजराइल में जहाँ पे ब्रेकआउट हुआ, वहीं पे ताइवान ऐसा कंट्री है जिसने स्कूल्स बंद ही नहीं किए. फिर हम लोग देख रहे हैं कि पर्टिकुलर स्कूल में या पर्टिकुलर स्टेट में हुआ, पर देन आपको टोटल फिगर भी देखना पड़ेगा कि टोटल कितने फिगर में से वो ब्रेकआउट हुआ. देन देयर आर फ्यू कंट्रीज, डेनमार्क है, नॉर्वे है, जिन लोगों ने अप्रैल से ही वापस रीओपन कर दिया. तो इट इज नॉट लाइक कि ये लोग रेडी नहीं है या लेकिन ऋषिका जी, उसके लिए हमें केसेस भी देखने पड़ेंगे. केसेस भी कहाँ कितना संक्रमण ज्यादा हो रहा है, वो बात भी ध्यान में रखनी जरूरी है. आंध्रा में जो केसेस हुए, अराउंड 565 स्टूडेंट्स गॉट इन्फेक्टेड एंड अराउंड जी टीचर्स गॉट इन्फेक्टेड. उसमें से 95,000 बच्चों के टेस्ट किए गए थे, 95,500 कुछ बच्चों के टेस्ट किए गए. तो दैट कम्स अराउंड 0.5% बच्चों जिनको इन्फेक्शन हुआ. सो सी आई एम नॉट फेवरिंग कि वो होना चाहिए था या व्हाटसोएवर. मेरा कहना सिर्फ यहाँ पे ये है कि रिस्पॉन्सिबिलिटी एक दूसरे पे डालना किसी चीज का सोल्यूशन नहीं है. स्कूल्स अगर रीओपन होगी तो स्कूल्स भी उस चीज की जवाबदारी लेगी कि वो सोशल डिस्टेंस मेंटेन करे, और इवन फॉलो किया जाए, मास्क को कंपलसरी किया जाए, थर्मल टेस्टिंग. ઉમેશભાઈ, શાળા સંચાલકો પોતાની રીતે તૈયારી બતાવી રહ્યા છે અહીંયા. વાત છે, ઓડ ઇવન ફોર્મ્યુલાની વાત છે, એ લોકો તૈયારી બતાવી રહ્યા છે. વાલી પણ તૈયાર છે, પણ કઈક અંશે એ લોકો ઉપર પણ થોડી ઘણી જવાબદારી હોવી જોઈએ. તમે વાલીઓને શું કામ લેખિત મૂકો છો? શું સંચાલકો આ જવાબદારી ના આપી શકે? સંચાલકો જે તે ડીઓ ને આપી શકે, વાલીઓને આપવાની જરૂર નથી, પણ ડીઓ ને આપો, સરકારને આપો કે તમારા જે કોવિડ-19 ના નિયમો છે એનું શાળા સખતપણે પાલન કરશે. નહીં કરે તો તમે કાર્યવાહી કરો. અમે આજ માંગીએ છીએ. અમે કોઈ સંજયભાઈ, અહીંયા એક રીતે તો શાળા સંચાલકો પણ તૈયાર છે, વાલી મંડળ પણ તૈયાર છે. માત્ર વાત એટલી છે કે અહીંયા એક પ્રોપર જે વે હોવો જોઈએ એની થોડીક શોધ લાગી રહી છે હજી પણ. તો આપને શું લાગે છે કે અહીંયા જ્યારે શાળા સંચાલકો તૈયાર હોય, વાલી મંડળ પણ તૈયાર હોય, ત્યારે કદાચ આપને નથી લાગતું કે સરકારનો આ નિર્ણય યોગ્ય છે? શાળા સંચાલકો તૈયાર છે, શાળા સંચાલકોને ફી લેવી છે એટલા માટે તૈયાર છે એ લોકો. વાલી મંડળ છે બરાબર, એ તૈયાર છે બરાબર, કોઈ વાંધો નથી એમાં, એ તૈયાર હોય. પણ એની સામે સામે સરકારે પોતાની જવાબદારી નક્કી કરી. જે તમામે તમામ વિદ્યાર્થીઓ છે, જે ટીચરો છે, એમનો સૌપ્રથમ તો ટીચરોનો પોઝિટિવ નેગેટિવ રિપોર્ટ કરાવવો જોઈએ, એન્ટીજન ટેસ્ટ કરાવવો જોઈએ. પછી ઘણી બધી તમને ખબર છે અને શાળા સંચાલકને ખબર છે કે 70 થી 80% સ્કૂલો એવી છે કે માત્ર કોમ્પ્લેક્સમાં આવેલી છે ને એની જે સીડી છે ને, આપણે સીડીમાંથી 2 વિદ્યાર્થીઓ એક સાથે પસાર નહીં થઈ શકે એટલી જગ્યા છે. તો એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કઈ રીતે જળવાશે? જી ચોક્કસ, ઓડ ઇવન ફોર્મ્યુલાની સાથે શરૂ થવાની છે શાળા કોલેજો, એ પણ આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. એની સામે શાળામાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ તમે જુઓ, એની સામે વિદ્યાર્થીઓનો શાળાનો સમય. ખાસ કરીને તો આપને કોલેજ માટે જણાવશો, કારણ કે કોલેજના વિદ્યાર્થીઓ તો એટલા સમજદાર છે. ઇનફ કદાચ એવું કહી શકીએ કે આપણે અહીંયા કોલેજો માટે વિચારી રહ્યા છે. કદાચ આપ કોફી કેફેઝમાં જશો તો ત્યાં એમના પર કોઈ રોક નથી, ત્યાં બિંદાસ એ લોકો ફરી રહ્યા છે. તો પછી એમને ઘરમાં બેસાડીને કોફી કેફેમાં કેમ ફરવા દેવાય? એની માટે કોલેજ ચાલુ કરવી જરૂરી છે. જવાબ આપવા માંગીશ પિનલબેન. જી જી પિનલબેન, તમે જોયું હોય તો કોફી શોપની અંદર 25-50 જણા હોય છે, અને શાળાની અંદર હજારોની અંદર વિદ્યાર્થીઓ હોય છે.
એ વસ્તુ જી, પણ આપણે ધ્યાનમાં જી રાખવી જોઈએ. ચોક્કસથી એટલા જ માટે ઓડ ઇવન ફોર્મ્યુલા પણ આવી રહી છે. પણ શક્ય એટલા જ નથી માટે બેન, odd even એક શાળાની અંદર formula ની સાથે પણ ચાલુ કરો. તમે મિનિમમ 20 1000 ક્લાસ પણ લેશો વિદ્યાર્થીઓ હોય છે. તો 1000 વિદ્યાર્થીઓ થઈ જશે. મિનિમમ 20 ક્લાસ અડધા લેશો તો પણ થઈ જશે. એટલે ખૂબ જટિલ પ્રશ્ન છે. અમે વિરોધ નથી કરતા, અમને પણ વાલી તરીકે ટેન્શન છે કે શરૂ થવું જોઈએ, કારણ કે 10 11 12 ના બાળકો એક એક ટકા માટે મહેનત કરતા હોય છે, જો એની માટે પણ પ્રેશર ઊભું થતું હોય છે. પણ કંઈક ને કંઈક રીતે તો આપને એવું સરકાર, લાગે છે કે નિર્ણય યોગ્ય છે પણ એની તૈયારી યોગ્ય નથી. હા બરોબર, નિર્ણય યોગ્ય છે પણ સરકારની યોગ્ય તૈયારી નથી. બરોબર, સચોટ બોલો. ઓકે ઋષિકાજી, આપનું શું માનવું છે? 9 to 12 के बच्चे जो हैं वो अभी टीनेजर्स हैं, वो बड़े हैं, उन्हें एटलीस्ट इतनी समझ आती है कि उनको उनके क्या कॉन्सिक्वेंसेस हो सकते हैं या कहाँ पे हमें ध्यान रखने की जरूरत है। अभी होटल्स ओपन हो गए हैं, कैफेज ओपन हो गए हैं, पार्क सारे ओपन हो गए हैं, एंड वी सी के टीनेजर्स, बच्चे, पेरेंट्स सब लोग वो चीज जा रहे हैं, मेंटेनिंग ऑल द डेकोरम जो हमें कोरोना में मेंटेन करना चाहिए। तो अगर 9 to 12 अभी ओपन करने का गवर्नमेंट ने अगर डिसीजन लिया है, सो वी रिस्पेक्ट दैट, एंड हम लोग जो भी उनके गाइडलाइंस होंगे उनको फॉलो करके, क्योंकि वो एक, लेकिन अभी भी कहीं ना कहीं तैयारियों का अभाव लग रहा है, उसके बारे में आपका क्या मानना है? आई थिंक सी जो गाइडलाइंस दिए गए हैं वो सभी स्कूल्स फॉलो करेगी और अच्छे से मेंटेन करेगी। अगर ऑड इवन है, लेकिन जो रिटर्न स्टेटमेंट लेने की बात है पेरेंट्स से, उसका कहीं विरोध हो रहा है, उसके बारे में आपका क्या मानना है? मेरा मेरा पर्सनल सोचना ये है कि शायद पेरेंट्स से उसके पीछे लेने का मतलब ये नहीं है कि पेरेंट्स के ऊपर जवाबदारी दे दी, सिर्फ हाँ ये जी। कंसेंट है, क्योंकि सिचुएशन इतनी क्रिटिकल है। तो जिस पेरेंट्स को कंफर्टेबल लगता है, जिन्हें ट्रस्ट लगता है, जिन्हें लगता है कि हम उनके सकते हैं, सिर्फ वही पेरेंट्स कंफर्टेबली भेज सके अपने बच्चों को, शायद वही एक रीजन है कि उमेश भाई, નહીં પણ વિનલબેન, હું એટલું જ કહેવા માંગી કે લેખિતની જરૂર શું છે? જો વાલી મૂકવા માંગે છે તો બાળક જશે, ને જે નથી મૂકવા માંગતું તે ઘરે બેસે. ઓનલાઈન આ પણ ચાલુ છે. અમે જ્યારે ઓનલાઈન કહેતા હતા ત્યારે 1 થી 8 બંધ ના કર્યું. હવે તમે એમ કહો છો કે ઓનલાઈન 9 થી 12 ના છોકરા ભણી શકે છે, તો આટલી બધી શાળા શરૂ કરવાની ઉતાવળ શું કામ કરો છો? આજે તમે જોયું હોય, મુખ્યમંત્રી હોય, એટલે इन शॉर्ट રાષ્ટ્રપતિ तो उमेश भाई आप એ જ વાત પર આવી ગયા કે હજી ના ખુલવી જોઈએ શાળા. હા, ના ખોલવી જોઈએ, સ્વાભાવિક છે. તમારી પાસે આનું આનું સોલ્યુશન શું છે? જ્યારે WHO કહેતું હોય કે 2021 સુધી પણ રસી આવે એની શક્યતા ઓછી છે. ગઈકાલે ફાઇઝર ની રસી આવી, હજી શું લાગે છે 135 કરોડ ને મળી જશે? એટલે શક્યતાઓ બહુ ઓછી છે. સરકારે ઉતાવળે નિર્ણય ના કરવો જોઈએ. ઓકે સમય હવે અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. સંજયભાઈ, ઉમેશભાઈ, ઋષિકાજી, આપ ત્રણે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. કરંટ ટોપિકમાં આજે ખાસ કરીને ચર્ચા કરી છે, જ્યારે આ મહત્વનો નિર્ણય હવે લેવાઈ ગયો છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલવા જઈ રહી છે. સતર્કતા સાથે આ શાળાઓ ખુલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તૈયારીઓનો અભાવ હજી પણ લાગી રહ્યો છે. વાલી મંડળમાંથી પણ આપણી સાથે જોડાયા અને તેમની સાથે ખાસ શાળા સંચાલકોને પણ પ્રતિક્રિયા જાણવાનો આપણે પ્રયાસ કર્યો છે. તેની સાથે વિરોધ પક્ષે વિરોધ તો કરશે અને ક્યાંક એનએસયુઆઈમાંથી પણ આપણી સાથે જે જોડાયા તેમનું પણ ક્યાંક કહેવું છે કે સરકારે અહીંયા હજી પણ પોતાની જવાબદારી એક અંશે નિભાવવી જોઈએ. ક્યાંક સરકારે ભરોસો તો અપાવવો જ પડશે કે જો બાળકો કોલેજ કે શાળાએ જશે તો એમને સંક્રમણ નહીં થાય, કારણ કે આ ભરોસો ક્યાંક એવું પણ ન કહી શકે કે જનરલી એમ કોઈને આપી શકાય એવો છે. પરંતુ ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ વધવું પણ ખૂબ જ જરૂરી છે. આ તમામ અસમંજસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય તો હવે લેવાઈ ગયો છે, પરંતુ હજી પણ જો વાલી મંડળનો ક્યાંક વિરોધ હશે, જો પેરેન્ટ્સ નહીં ઈચ્છતા હોય કે બાળકો શાળા કે કોલેજે ન જાય, તો હજી પણ આના પર ક્યાંક વિચારણા કરવી પડશે. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.